ધોરણ 7 પ્રકરણ 12 સમિતિ। તો સૌથી પહેલા સમિતિ કોને કહેવાય? તો સમિતિ એક મહત્વપૂર્ણ ભૌમિતિક વિચાર છે જે સામાન્ય રીતે પ્રકૃતિમાં પ્રદર્શિત થાય છે। જો આપણે બીજી રીતે ઉદાહરણ તરીકે જોઈએ તો જો આપણા સમિતિ પરના આપણા વિચારોને વધુ મજબૂત કરીએ, નીચેની આકૃતિનો અભ્યાસ કરો કે જેમાં સમિતિની રેખાને તૂટક રેખા વડે દર્શાવી છે। આમાં આકૃતિમાં બતાવી છે સમિતિની રેખાને તૂટક રેખા છે, આમાં પણ તૂટક રેખા છે, હે ને? તૂટક રેખા વડે બતાવેલી છે। આ તમારા જૂના કોર્સમાંથી આવી ગયું છે। ચલો, તો જો એટલે કે ફ્રી હેન્ડ જેવી રચના થાય છે, બરાબર? તૂટક રેખા છે એની બંને સાઈડ કેવી એક સરખી આકૃતિ દેખાય છે ને? આપણે કાચમાં જોઈએ તો કેવું સરખું પ્રતિબિંબ દેખાય ને કાચમાં, તેવી આકૃતિ એટલે ફ્રી હેન્ડ જેવી રચના થાય છે તૂટક રેખા। આ બધી કેવી છે? સમિતિ। આ તૂટક રેખાઓ છે ને એ બધી કઈ છે? સમિતિની રેખાઓ છે। એક આકૃતિની બરાબર વચ્ચે બે ભાગ પડે તો આ બધી કઈ કહેવાય? સમિતિની રેખાઓ। ફ્રી હેન્ડ જેવી રચના થાય, સમિતિની રેખા કહેવાય। બધી તૂટક રેખા છે, બરાબર? આકૃતિમાં બધી બતાવેલી છે। હવે આપણે જો આ પંચિંગ ગેમ રમો, કેવી રીતે? એક પૂઠું લો, પૂઠાને બે ભાગમાં વાળી દો, બરાબર? આ રહ્યું, પછી એમાં પંચ મશીનથી પંચ પાડો, અહીંયા વચ્ચે પાડ્યું, વાળીને પછી તો અને પછી પૂઠું ખોલો તો કેવી આવી આકૃતિ થાય ને? પૂઠું ખોલો તો બંને ભાગ પર વાળેલો ભાગ સીધો કરો તો બંને ભાગ પર હોલ જોવા મળે છે તમને, બરાબર? તો વચ્ચેની જે લાઈન છે, વચ્ચે ગળી પડી જાય છે ને, આ વચ્ચે જે ગળી પડી જાય છે, બરાબર, આને શું કહેવાય? સમિતિની રેખા કહેવાય। સમિત ગળીની આજુબાજુ બે છિદ્રો તો સમિતિની રેખા કહેવાય। વચ્ચે જે ગળી પડી જાય છે ને અને આજુબાજુ બે છિદ્રો જોવા મળે છે, તો આ ટાઈપની રચના આપણને આકૃતિ જોવા મળે છે। જો રૈખિક સમિતિનો ખ્યાલ અરીસાના પ્રતિબિંબ સાથે ગાઢ સંબંધ ધરાવે છે। હમણાં મેં તમને કીધું ને, અરીસામાં જે પ્રતિબિંબ પડે તે કેવો, તેના પરથી આપણને ખ્યાલ આવે કે રૈખિક સમિતિ કોને કહેવાય। જ્યારે કોઈ આકારનો અડધો ભાગ તેના બીજા અડધા ભાગનું પ્રતિબિંબ હોય ત્યારે તે આકાર રૈખિક સમિતિ ધરાવે છે। જો અહીંયા પહેલી આકૃતિ જુઓ તમે, અહીંયા તૂટક રેખા છે, અરીસાની રેખા છે। આ તૂટક રેખાની બંને બાજુ સરખી આકૃતિ છે તો નથી, આ નાની છે, ના નીચે છે નાની આકૃતિ છે અને ઉપર છે મોટી આકૃતિ છે, તો છે આ જે છે એ નથી, તૂટક રેખા એ અરીસાની રેખા નથી, તો આને સમિતિની રેખા કહેવાય ન કહેવાય। અને બીજી આકૃતિ છે એમાં તૂટક રેખા જે અરીસાની રેખા છે, તો આને શું કહેવાય? આ રેખાને શું કહેવાય? સમિતિની રેખા કહેવાય। આને સમિતિની રેખા કહેવાય, તૂટક લાઈન છે, કારણ કે બંને બાજુ જોઈએ તો એક સરખી જ આકૃતિ પડે છે, બરાબર? આ ભાગ અને આ ભાગ બંને આકૃતિઓ કેવી છે? સરખી છે। જ્યારે આ બાજુ બંને આકૃતિઓ અલગ અલગ છે તો એ અરીસાની રેખા ન કહેવાય, એટલા માટે આ લાઈન પણ સમિતિની રેખા કહેવાય નહીં। પછી શું કહેવાય કે ભાઈ નિયમિત બહુકોણની બધી બાજુ અને ખૂણા સરખા હોય છે। આ બધા નિયમિત બહુકોણ છે। જો આ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ, બરાબર? સમબાજુ ત્રિકોણ છે આ પહેલું। પછી છે ચોરસ, એની ચારે બાજુ સરખી છે। પછી નિયમિત પંચકોણ કે જેની પાંચે પાંચ બાજુ સરખી હોય। નિયમિત ષટકોણ જેની છ બાજુઓ સરખી હોય। તેમાં સમિતિની રેખાઓ કેટલી હોય છે? જ્યારે કે સમબાજુ ત્રિકોણ છે તો આ બધા નિયમિત બહુકોણની આકૃતિઓ છે। સમબાજુ ત્રિકોણમાં 3 બાજુઓ સરખી હોય, તેમાં સમિતિની 3 સમિત રેખા હોય છે। જોયું? આકૃતિઓ બતાવી, તૂટક લાઈન, એક લાઈન, પછી આ બાજુ બીજી લાઈન અને વચ્ચે છે ત્રીજી લાઈન, ત્રણેય બાજુમાંથી રેખા પસાર થાય છે। તો સમબાજુ ત્રિકોણમાં જેટલી બાજુ સરખી હોય ને એટલી સમિતિની રેખા હોય। પછી ચોરસ છે, એમાં 4 બાજુ સરખી હોય તો 4 સમિત રેખા જોવા મળે છે। જોયું? તૂટક લાઈન 1, પછી ઊભી 2, પછી વિકર્ણની જેમ બીજા 2 એટલે 4, ટોટલ 4 સમિત રેખા હોય છે। પછી નિયમિત પંચકોણમાં 5 સમિત રેખા હોય છે અને નિયમિત ષટકોણમાં 6 સમિત રેખા હોય છે। ટૂંકમાં જેટલી બાજુ એક સરખી હોય એટલી સમિત રેખાઓ આપણને જોવા મળે છે।